હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભીંડી દો પ્યાજા બનાવીને બતાવી રહી છું. મિત્રો, હું તમને દર વિડીયોમાં યાદ કરાવતી હોઉં છું કે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તમે નક્કી કર્યું જ હશે. આ માટે તમારો ઘણો ઘણો આભાર. તો તમને આજે જે રેસીપી બતાવું છું તમને ગમે ને મિત્રો તો શેર કરજો અને લાઈક પણ કરજો. અને જો તમે આ ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને મિત્રો તો તરત જ કરી દેજો અને બાજુમાં આપેલા બે આઇકોનને પણ ક્લિક કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે રસોઈ તરફ વળીએ. આ શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે 500 ગ્રામ ભીંડાને સારી રીતે ધોઈને સૂકા કરીને આ રીતે વચ્ચેથી એક કાપ મૂકીશું. 2 ડુંગળીના ચોરસ ટુકડા, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 ટામેટાની પ્યુરી, 2 લાંબા કાપેલા લીલા મરચાંના ટુકડા, 1.5 થી 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા ધાણા, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 3/4 ટીસ્પૂન આમચૂર પાવડર, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 ટીસ્પૂન કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું. મિત્રો, આ કાપેલા ભીંડાને અને ડુંગળીના ચોરસ ટુકડાને આપણે શેલો ફ્રાય કરી લઈશું. આ રીતે ભીંડાને આપણે શેલો ફ્રાય કરી લેવાથી ભીંડા ચીકણા નહીં થાય અને ડુંગળીને પણ શેલો ફ્રાય કરી લેવાથી શાકમાં એનો ટેસ્ટ ઘણો ક્રિસ્પી આવશે. કઢાઈમાં થોડું તેલ લઈને થોડા થોડા કરીને ભીંડાને આપણે શેલો ફ્રાય કરી લઈશું. મિત્રો, આ ભીંડાને શેલો ફ્રાય કરતી વખતે 40 to 50% જેટલા કૂક કરી લેવાના છે. ધીરે ધીરે કરીને આપણે ભીંડાને એક બાઉલમાં કાઢી લઈશું. બાકીના ભીંડા પણ આપણે આ જ રીતે શેલો ફ્રાય કરી લઈશું. થોડું તેલ ઓછું લાગે છે તો થોડું તેલ એડ કરીને ડુંગળીના ચોરસ ટુકડાને આપણે શેલો ફ્રાય કરી લઈશું. આ ડુંગળી આપણી ક્રિસ્પી થાય ત્યાં સુધી જ આપણે શેલો ફ્રાય કરવાની છે. આ ડુંગળીને પણ આપણે એ જ બાઉલમાં કાઢીને બાજુ પર મૂકીશું. કઢાઈમાં ફરીથી થોડું તેલ લઈને 1 ટીસ્પૂન જીરું નાખીશું. મિત્રો, શાક બનાવતી વખતે આપણે થોડા ઓછા તેલનો ઉપયોગ કરીશું કારણ કે આપણે ભીંડા અને ડુંગળીને શેલો ફ્રાય કરી લીધા છે. બે લાંબા કાપેલા લીલા મરચાંના ટુકડા, 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરી લઈશું. મિત્રો, આ ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે. મિત્રો, આ રીતે આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કરી લઈશું ને તો શાકમાં એનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. અને આ રેસીપી બનાવતી વખતે આપણે 2 વખત ડુંગળીનો ઉપયોગ કર્યો છે ને એ કારણે આ રેસીપીનું નામ છે ભીંડી દો પ્યાજા. દોઢથી 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અને 2 ટામેટાની પ્યુરી નાખીને મિક્સ કરી લઈશું. આ પ્યુરીમાંથી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને એને પણ આપણે સરસ રીતે સાતળી લઈશું. મિત્રો, શાક બનાવતી વખતે આ રીતે લીલા ધાણા તમે નાખશો ને મસાલામાં તો શાક ખાવામાં ઘણું સ્વાદિષ્ટ લાગે છે. હવે આપણે એક એક કરીને સૂકા મસાલા નાખીશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 3/4 ટીસ્પૂન આમચૂર પાવડર,
અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં 1/2 ટીસ્પૂન કસૂરી મેથી નાખીને મિક્સ કરી લઈશું. હવે શેલો ફ્રાય કરેલા ભીંડા અને ડુંગળીના ટુકડા નાખીને મિક્સ કરી લઈશું. મિત્રો, ઘણા ઓછા સમયમાં અને ખાવામાં સ્વાદિષ્ટ આ શાક તમે જરૂર ટ્રાય કરજો. ટેસ્ટી અને મસ્ત ભીંડી દો પ્યાજા તમારા માટે તૈયાર છે. આ વિડીયો જોવા માટે તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.